સુરતમાં સોમવારથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના લીધે સુરતની સુરત બદલાઈ ગઈ છે. સુરત સ્માર્ટ સિટીના બદલે લેક સિટી બની ગયું છે. ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાય છે. ત્યારે પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં આજે સવારે એક યુવક ખાડીમાં તણાઈ જતા ફાયરની ટીમે યુવકની શોધખોળ આદરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ખાડી વિસ્તારમાં અચાનક પ્રવાહ વધતા 3 જેટલા યુવકો તણાયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના પૂર્ણા કુંભારિયામાં બની હતી. 3 યુવકો પૈકી 2 યુવકોને ફાયર બ્રિગેડની ટીમે હેમખેમ બચાવી લીધા હતા. જોકે અર્જુન નામનો યુવક હજુ સુધી ગુમ છે. ફાયર ટીમ દ્વારા યુવકની શોધખોળ ચાલી રહી છે. સુરત શહેર છેલ્લા 2 દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખાડીપુરથી અનેક વિસ્તારમાં અસરગ્રસ્ત થયા છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઈ ગયા છે. સોમવારે માંડ પાણી ઉતર્યા ત્યાં ગત રાત્રિથી ભારે વરસાદ સાથે જિલ્લામાં પડેલા વરસાદના કારણે લિંબાયત, વરાછા, પાલનપુર, મોટા વરાછા, યોગી ચોક અને અઠવા ઝોનના ખાડી વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. છેલ્લા 2 દિવસથી સુરતીઓના હાલ ખરાબ છે. લોકો ત્રસ્ત છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.